કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાને એક નવા વ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા છે ધાબા ઉપર બ્રશ કરવા માટે. તો બ્રશ કરીને મોઢું હજી નથી લૂછું અને આપણે છે ને વિડીયો શૂટ કરવા મળ્યા છીએ. મોઢું બોઢું લૂછું નથી તોય એ ફેર ન પડે આપણને, આપણા વિડીયાથી મતલબ હોય. તો મિત્રો તમે થંબનેલ જોયું છે કે આપણે અહીંથી આપણો ખાટલા બાટલા બધું કાઢી નાખ્યું છે અને ખાલી જવા આમનામ જ પડ્યું છે, કેમ કે આપણો કૂતરો છે ને જવા અહીંયા અને કામો માણસ છે એ છે ને અહીંયા સૂતો ખાટલામાંથી, નીચે નહીં. નીચે હોય ક્યાં વાંધો હતો, પણ જો આવી કંઈક આપણી ઝૂંપડી છે. અંદર મસ્ત મજાની મજા જ આવી જાય એવું છે બધું. પણ હવે આપણે જે દૂનો તાવ આવ્યો ને તે દૂના એ ઉપર હોવા નથી આવતા, એટલે કુતરા ભાઈએ શરૂ કરી દીધું હોવાનું. પછી મને એમ થયું કે હવે ખાટલો નીચે લઈ લો ને કંઈ એને પાછા એવા ટેવ પડી રાજગાદી ઉપર હોવાની. પછી ભાવ ક્યારેક હું વાડીમાં હોવા જઈ ભેગો હોઈ જાય, એટલે ક્યારેક ક્યારેક પછી સર્વિસ એ કરવી પડે. એટલે મિત્રો આપણે ખાટલો નીચે લઈ લીધો. કાલે આવ્યું હતું હાથી, એટલે સિંગમાં હાલી ગયું છે આખી સિંગમાં મસ્ત મજાનું. અને ધીમે ધીમે આપણે રોપ પણ નીકળવા લાગ્યો છે બહાર. અને આ છે મિત્રો પવન ચરખી છે, અત્યારે તો આ બાજુ ફરે છે. ગજબ એવિડન્સ. અત્યારમાં કંઈક વ્યૂ એવો જ આવે ને મસ્ત. જવો મિત્રો, અત્યારનો વ્યૂ છે ને બહુ જ મસ્ત આવે. અત્યારમાં છે ને ધુમ્મસ પડે છે, એટલા માટે આમ આગળ સુધી કાંઈ બહુ દેખાય નહીં. અહીંયા ઓરેનું હોય એટલું દેખાય. આગળ જોવો ને નજર તો ધુમ્મસ પડે એટલે બધું વરસાદ આવે એવું લાગે. આ બધું કંઈ દેખાય નહીં, ઝાંખું થઈ જાય બધું, આપણે બાડા હોઈએ એવું લાગે. એટલે શાળામાં કે ચોમાસામાં ધાબા ઉપર તો હોવાય નહીં, કેમ કે સવાર થાય ને ત્યાં ગોદરા ભીના થઈ જાય. પછી એને આખો દી સુકાવા દેવાના, આ કરવું તે કરવું કહેતા નીચે સૂઈ જવાય સાનું. તો મિત્રો આપણે ઝૂંપડી તો ગઈ છે, હવે હોવા નથી આવતા. આવશું આપણે પાછા શાળામાં, સ્ટાર્ટ કરશું હોવાનું અને એ પણ નીચે સૂઈ જઈશું. એનો કંઈ આપણને વાંધો નથી, ગાટલું નાખીને કાંઈ બહાર સૂઈ જઈશું. એ તો એવું લાગે ઝાકળ પડે તો નીચે સૂવાનું હોય. આ રીતે આપણે ઝૂંપડી બૂપડી કંઈક કરી નાખીએ હાલત, પહેલાં કંઈક અલગ હતી. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જાયજો. મળીએ કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.